गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रकरण 4 रासायणिक गतिकी में आजना लेक्चर में આપણે શીખીશું ટોપિક 4.2 પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો। પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એના બે પેટા ટોપિક, જેમાં સૌ પહેલા આપણે વાત કરીશું વેગનો સાંદ્રતા પર આધાર। સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા હોય, આ જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા એ એમાં ભાગ લેતા ઘટકો એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે। જેમ કે કોઈ પણ પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા જેમ જેમ સમય પસાર થતો જાય, ધારો કે એક પ્રક્રિયા છે R2P, તો શરૂઆત એમાં માત્ર પ્રક્રિયકો અસ્તિત્વ ધરાવતા હશે, નિપજનું પ્રમાણ હશે નહીં। આ વાત કરીએ છીએ આપણે પ્રક્રિયાના પ્રારંભની। જેમ જેમ સમય પસાર થતો જશે એમ પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એ ઘટતી જશે, પ્રક્રિયકો વપરાતા જશે। સમય પસાર થવાની સાથે આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે। જેમ જેમ પ્રક્રિયકો વપરાતા જશે એની સાંદ્રતા ઓછી થતી જશે, તેમ તેમ પ્રક્રિયાનો વેગ જે છે એ પણ ધીમો થતો જશે। આમ પ્રક્રિયાનો જે વેગ છે એ સાંદ્રતા પર આધાર રાખે છે। જો સાંદ્રતા વધારે હશે, પ્રક્રિયકનો જથ્થો વધારે હશે તો પ્રક્રિયા ઝડપથી થશે, એટલે કે સાંદ્રતા વધુ લેવામાં આવે તો પ્રક્રિયા એનો વેગ એ પણ ઝડપી બને છે। ટૂંકમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે। જેમ એક ગેસનું સિલિન્ડર હશે, એક ફૂલ ભરેલો હશે તો જુઓ કે એમાંથી કેટલી ઝડપથી એ ગેસ નીકળશે અને ખૂબ સારી રીતે સળગતો હોય, પણ આ જ ગેસ જે સિલિન્ડરમાં ભરેલો હોય એનું પ્રમાણ વપરાતા 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 છેવટે ઓછું થઈ જાય ત્યારે જૂના ગેસના સિલિન્ડર જ્યારે વપરાઈ ગયા હોય અથવા એમાંનો ગેસ પૂરો થવા આવ્યો ત્યારે એના ગેસના બાટલાને આ રીતે ઊંધો પાડવામાં આવે, હલાવવામાં આવે, બરાબર, જેથી કરીને એમાંથી ગેસ બચેલા ગેસને પણ ઉપયોગ કરી શકાય। તો એ વખતે ગેસનો જે ફ્લો હશે એ ધીમો થઈ જશે, પ્રક્રિયા છે એ ધીમી પડી જશે। તો આ રીતે સાંદ્રતા વધે, વધુ સાંદ્રતાએ પ્રક્રિયા વેગ ઝડપી હોય અને જેમ જેમ પ્રક્રિયકો એની સાંદ્રતા ઘટતી જાય પ્રક્રિયા વેગ એ પણ ધીમો થતો જાય છે। ટૂંકમાં પ્રક્રિયાના વેગનો આધાર એ પ્રક્રિયકની સાંદ્રતા પર રહેલો છે, જે પહેલા ટોપિકની વાત થઈ। હવે આ જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવવામાં આવે તો એને વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે। જેમ આપણે અગાઉ શીખી ગયા કે R2P થી દર્શાવેલી પ્રક્રિયા, એમાં R એ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક છે, જેના અનુસંધાનમાં પ્રક્રિયકનો પ્રક્રિયા વેગ આ રીતે દર્શાવતા હતા -ΔR બાય ΔT। આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ દર્શાવવા માટે આ પ્રમાણે આપણે ઉપયોગ કરતા હતા। ત્વરિત પ્રક્રિયા હોય તો આ રીતે પણ દર્શાવી શકાય, dr by dt માઇનસ dr by dt। તો પ્રક્રિયાનો વેગ જે છે એ આ રીતે પ્રક્રિયકના અનુસંધાનમાં દર્શાવી શકાય, કોઈ પણ એક ઘટકના અનુસંધાનમાં દર્શાવી શકાય। આવા પ્રક્રિયા વેગને જ્યારે સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે તો એને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। તો સાંદ્રતાના અનુસંધાનમાં અથવા સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવા માટે આપણે એક સમીકરણ જોઈએ। ધારો કે એક પ્રક્રિયા છે આ પ્રમાણે, કોઈ પ્રક્રિયા જેમાં રહેલા પ્રક્રિયક ઘટક A અને B જ્યારે પ્રક્રિયા પામે છે ત્યારે એને અંતે એ નિપજ તરીકે C અને D ઘટકોને ઉત્પન્ન કરે છે।
જેમાં રહેલા પ્રક્રિયક એના સહગુણક તત્વયોગમિતીય ગુણાંક સ્મોલ એ, બી એનો તત્વયોગમિતીય ગુણાંક સ્મોલ બી, સી જે નિપજ ઘટક છે એનો તત્વયોગમિતીય ગુણાંક સ્મોલ સી, અને એ જ પ્રમાણે ડીનો તત્વયોગમિતીય ગુણાંક છે સ્મોલ ડી. હવે આ જે પ્રક્રિયા દર્શાવી છે એ પ્રક્રિયાના પ્રક્રિયા વેગને જો આપણે લખીએ તો આનો જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગ એમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતા, આમાં પ્રક્રિયકો કયા છે? એ અને બી. આ પ્રક્રિયકોની સાંદ્રતાના, જેને ચોરસ કૌંસથી દર્શાવીશું, જે વંચાય એ ઘટકની સાંદ્રતા અને એ જ રીતે બી ઘટકની સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે સંતુલનમાં પણ ધોરણ 11 ચેપ્ટર 7 સંતુલનમાં પણ શીખેલા છીએ કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવીએ તો એમાં રહેલા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. જ્યાં દર્શાવેલું આ જે એક્સ અને વાય જે ઘાત તરીકે દર્શાવેલા છે, આ એક્સની વેલ્યુ એ જેટલી, વાયની વેલ્યુ એ બી જેટલી હોઈ પણ શકે, ના પણ હોય. જરૂરી નથી કે આ બંનેની જે મૂળ સંખ્યા દર્શાવેલી છે તત્વયોગમિતીય ગુણાંક એ જ ઘાત તરીકે આવી શકે. આપણે કેટલાક ઉદાહરણ જોઈશું, એમાં તમને ખ્યાલ આવશે. તો જ્યારે આ રીતે કોઈ પ્રક્રિયા વેગને તેમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં અથવા સાંદ્રતાનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે ત્યારે એને વેગ નિયમ અથવા તો વેગ રજૂઆત, વેગ નિયમ અથવા વેગ રજૂઆત કહે છે. જ્યારે પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં અથવા એના ઉપયોગ વડે દર્શાવવામાં આવે તો એને વેગ નિયમ અથવા વેગ રજૂઆત કહેવામાં આવે છે. હવે હમણાં સમજાવ્યું એ પ્રમાણે અહીંયા જો આપણે સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરી દઈએ તો અચળાંક મૂકી શકીએ, બરાબર. પ્રક્રિયા વેગ એને દર્શાવી દઈએ. પ્રક્રિયા વેગ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરતા હતા એ પ્રમાણે અહીંયા દર્શાવી દઈએ. આ પ્રક્રિયક કોઈ પણ એક પ્રક્રિયક એ અથવા બી એના અનુસંધાનમાં જો પ્રક્રિયા વેગ લખીએ, જેને પ્રક્રિયક આર ઉપરથી કોમન દર્શાવીએ આ રીતે માઇનસ ડીઆર ની સાંદ્રતા બાય ડીટી, જ્યાં આર એ કોઈ પણ એક પ્રક્રિયક લઈ શકાય અને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી પ્રક્રિયા વેગ એને આપણે આ રીતે માઇનસ ડીઆર બાય ડીટીથી દર્શાવીએ છીએ. જેને આપણે લખીશું પ્રક્રિયકની સાંદ્રતા એ અને બીની મોલર સાંદ્રતાના એક્સ અને વાય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં. જો પ્રક્રિયા વેગ એને સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરીને દર્શાવીએ તો અહીંયા અચળાંક મૂકવો પડશે. અચળાંક મૂકીશું કે એટલે સમીકરણ હવે આ રીતે લખી શકાય. તમે જોઈ શકો કે આ જે સમીકરણ મળ્યું એમાં આ માઇનસ ડીઆર બાય ડીટી એ પ્રક્રિયા વેગ કહેવાય. આ પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાનો ઉપયોગ કરીને એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં આને લખવામાં આવે છે ત્યારે મળતું જે આ સમીકરણ છે એ સમીકરણને વિકલનીય વેગ સમીકરણ અને વિકલનીય વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ નંબર 1 જેમાં પ્રક્રિયા વેગ એને પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે ત્યારે આ વેગ નિયમ એ વિકલનીય વેગ સમીકરણ બની જાય છે. જ્યાં આ કે જે છે એ અચળાંક છે જેને વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં કે એ પ્રક્રિયા વેગમાં વપરાયેલ અથવા દર્શાવવામાં આવેલો વેગ અચળાંક દર્શાવે છે. તો સમીકરણ 2
એ આ રીતે વિકલનીય વેગ સમીકરણ દર્શાવે છે. ઓકે, આપણે કેટલાક ઉદાહરણ જોઈએ જેમાં આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયામાં જે તત્વયોગમિતીય ગુણાંકો છે એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક જેટલા હોઈ શકે અથવા એ ના પણ હોય, જે એવું દર્શાવે છે કે કોઈ પણ વિકલનીય વેગ સમીકરણ અથવા તો વેગ નિયમ એ સૈદ્ધાંતિક રીતે ક્યારેય પણ નક્કી કરી શકાય નહીં. એક બે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે, ધ્યાન આપજો. એક પ્રક્રિયા જોઈએ આપણે સૌથી પહેલા. જે પ્રક્રિયા છે આ પ્રમાણે, ઉદાહરણ નંબર 1. એક પ્રક્રિયા છે H2 પ્લસ I2 H2 gas plus I2 gas, it gives H2 plus I2 it gives HI, જેને સંતુલિત કરીશું એટલે 2HI આવું લખવું પડશે. ઓકે, આ જે પ્રક્રિયા દર્શાવી છે એ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે પ્રક્રિયક હાઇડ્રોજન દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે છે I2 પણ, જેમાંથી પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થશે HI, પણ અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે એને સંતુલિત કરવા આપણે 2 વડે ગુણીએ છીએ આ રીતે. ઓકે, આ એક પ્રક્રિયા છે જેને આપણે અહીંયા ઉદાહરણથી દર્શાવેલું છે. જો આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયાનો વેગ લખીએ, વેગ સમીકરણ દર્શાવીએ, તો આ પ્રક્રિયા માટે પહેલી પ્રક્રિયા એના માટે જો પ્રક્રિયા વેગ લખીએ ઉપર દર્શાવેલા સૂત્ર અનુસાર -dr/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2 ની સાંદ્રતા, H2 પ્રક્રિયક છે, ઇન્ટુ I2 ની સાંદ્રતા. આ થશે એનું વિકલન વેગ સમીકરણ. આ સમીકરણમાં આપણે જોઈ શકીએ કે અહીંયા H2 એના આ સમીકરણ જે સંતુલિત સમીકરણ છે એમાં હાઇડ્રોજનની આગળ કશું દર્શાવેલું નથી. એનો મતલબ કે એનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે. એ જ પ્રમાણે આયોડિન એનો પણ તત્વયોગમિતીય ગુણાંક 1, જ્યારે HI નો તત્વયોગમિતીય ગુણાંક થશે 2. ઓકે, હવે આપણે આ વેગ સમીકરણની અંદર જોઈએ તો હાઇડ્રોજનની સાંદ્રતાની ઘાત દર્શાવેલી નથી, માટે એ 1 થશે. એ જ રીતે આયોડિનની આ વિકલન વેગ સમીકરણનું જે સૂત્ર મળ્યું એમાં તમે જુઓ તો અહીંયા જે ઉપરના સમીકરણમાં સ્મોલ a અને x જે બંને એના તત્વયોગમિતીય ગુણાંક અને એની ઘાત હતી એ બંને અલગ અલગ હતા, જ્યારે અહીંયા જોઈ શકો H2 નો જે તત્વયોગમિતીય ગુણાંક છે વિકલન વેગ સમીકરણમાં એની સાંદ્રતાનો ઘાત પણ એટલો જ થાય છે. એ જ પ્રમાણે I2 નો તત્વયોગમિતીય ગુણાંક 1 છે, જે એના વિકલન વેગ સમીકરણમાં I2 ની સાંદ્રતાના ઘાત જેટલું જ મૂલ્ય ધરાવે છે. તો આ એવું સમીકરણ થશે જેમાં સમીકરણ સંતુલિત સમીકરણમાં તત્વયોગમિતીય ગુણાંક ઉપરથી એનો વિકલનીય વેગ સમીકરણ અથવા વેગ નિયમ અથવા વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિને લખી શકાય છે, કારણ કે તત્વયોગમિતીય ગુણાંકો એ જ સાંદ્રતાના ઘાતાંક છે માટે. પરંતુ જરૂરી નથી કે દરેકમાં આવું થાય જ. જેમ કે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, ધ્યાન આપજો. એક બીજું ઉદાહરણ જોઈએ. NO plus O2 it gives NO2. ધ્યાન આપજો. આ જે સમીકરણ છે એ સમીકરણમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 માં પરિણમે છે. આ O2 માં રહેલા બંને ઓક્સિજન એ વિઘટન પામે, એક ઓક્સિજન આમાં જોડાય એક અણુમાં એટલે આ બની જશે NO2 નો એક અણુ. એવો આ બીજો ઓક્સિજન બીજા NO કુલ 2 NO અણુ અહીંયા લીધેલા છે, જેમાં એના બંને ઓક્સિજન ઉમેરાતા આ 2NO2 બનાવશે. આ થયું સંતુલિત સમીકરણ. આ સંતુલિત સમીકરણ જે મળે છે એમાં એના
તત્વયોગમિતીય ગુણાંકની વાત કરીએ તો 2 એ એનો તત્વયોગમિતીય ગુણાંક થશે NO નો. O2 આગળ તત્વયોગમિતીય ગુણાંક નથી એટલે 1 થશે, જ્યારે NO2 નો તત્વયોગમિતીય ગુણાંક અહીંયા 2 થાય છે. ઓકે, આ સમીકરણ માટે આ જ પ્રમાણે આપણે વેગ નિયમ લખીએ તો આનો વેગ નિયમ અથવા વેગ સમીકરણ જે છે એ આ પ્રમાણે થશે -dr/dt. ઉપરની પ્રક્રિયા માટે વિકલની વેગ સમીકરણ લખવા વેગ નિયમનું મૂલ્ય દર્શાવીએ તો પ્રક્રિયાનો વેગ એ એના પ્રક્રિયકની સાંદ્રતા, કયા પ્રક્રિયકો છે? NO ની સાંદ્રતા અને બીજો પ્રક્રિયક છે O2 ની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથે સંબંધ ધરાવે. હવે આનો જે વેગ નિયમ મળે છે એ વેગ નિયમમાં અહીંયા NO આ જે મળેલું વેગ નિયમનું સૂત્ર છે એમાં k × NO નો સ્ક્વેર અને O2 એની ઘાત દર્શાવેલી નથી. આ એનું વેગ સમીકરણ અથવા વેગ નિયમ અથવા વેગ રજૂઆત મળે છે. તમે જોઈ શકો NO નો તત્વયોગમિતીય ગુણાંક 2, તો એના વેગ રજૂઆત અથવા વેગ નિયમના સમીકરણમાં વિકલન વેગ સમીકરણમાં NO ની સાંદ્રતાનો ઘાત એ પણ તત્વયોગમિતીય ગુણાંક જેટલો જ છે. O2 નો તત્વયોગમિતીય ગુણાંક 1, જે અહીંયા પણ કશું નથી એટલે 1 કહેવાય, જે ના લખીએ તો પણ ચાલે, પણ સાંદ્રતાનો જે ઘાતાંક છે વિકલન વેગ સમીકરણમાં એ સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકના જેટલું જ મૂલ્ય ધરાવે છે. આવી પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ જે છે એના ઉપરથી એનો વેગ નિયમ અથવા વિકલન વેગ સમીકરણ સહેલાઈથી લખી શકાય છે. પરંતુ જરૂરી નથી કે આવી દરેક પ્રક્રિયાઓમાં સૈદ્ધાંતિક રીતે આપણે સંતુલિત સમીકરણને આધારે આ લખી જ શકીએ. આ વાસ્તવમાં પ્રાયોગિક રીતે નક્કી થતું હોય છે. જેમ કે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 3. ધ્યાન આપજો. તમે ઉદાહરણ નંબર 3 ની પ્રક્રિયા જુઓ. H2 plus Br2 gas, it gives HBr. આ પ્રક્રિયા એને ધ્યાનથી જોઈએ તો આ જે પ્રક્રિયા છે એ સેમ આ પ્રક્રિયા 1 જેવી થશે. પ્રક્રિયા 1માં જે I2 છે હેલોજન, એના બદલે અહીંયા Br2 છે, એટલા માટે નિપજ HI ને બદલે HBr મળે છે. જો આને સંતુલિત કરીએ, H2Br2 દ્વિપરમાણવીય અણુ જે બનાવશે HBr, આને સંતુલિત કરીએ તો હાઇડ્રોજન 2 હોવાથી અહીંયા આપણે 2 મૂકી દઈએ, જેથી બ્રોમિન પણ 2 સંતુલિત થાય છે. આ પ્રક્રિયા માટે ઉપર લખેલા વેગ નિયમ અનુસાર આપણે સહેલાઈથી સમીકરણ ઉપરથી એનો વેગ નિયમ લખી શકતા નથી. પ્રાયોગિક મૂલ્યોના આધારે ઉપરોક્ત પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ નીચે મુજબ મળે છે. તો વિકલન વેગ સમીકરણ જે આ બે પ્રક્રિયાઓ માટે લખ્યું હતું એ જ પ્રમાણે ઉપરની પ્રક્રિયા સેમ આના જેવી લાગે, પરંતુ પ્રાયોગિક મૂલ્યોના આધારે એનું વિકલન વેગ સમીકરણ મળે છે આ રીતે -dr/dt. એટલે કે પ્રક્રિયા વેગ એ તેના પ્રક્રિયક H2 અને Br2 ની સાંદ્રતાના યોગ્ય ઘાતના સમપ્રમાણમાં, જે સમપ્રમાણતાનું જે ચિહ્ન દૂર કરતા આ રીતે મળશે. હવે આ જે મૂલ્ય મળ્યું એમાં આપણે અહીંયા પ્રાયોગિક રીતે મળેલા મૂલ્યોને આધારે આ વેગ સમીકરણમાં સાંદ્રતાનો ઘાત Br2માં 1/2 છે. તો અહીંયા દર્શાવેલા વેગ સમીકરણ જે પ્રાયોગિક મૂલ્યોના આધારે મળ્યું
એમાં H2 ની સાંદ્રતાનો ઘાત એ એના તત્વયોગમિતીય ગુણાંક જેટલો છે. તત્વયોગમિતીય ગુણાંક આનો 1 થશે, આનો પણ 1 થશે, જ્યારે આનો 2 છે. તો H2 માટે સાંદ્રતાનો ઘાત તત્વયોગમિતીય ગુણાંક જેટલો છે, પરંતુ Br2 નો સાંદ્રતાનો ઘાત જો એ એના સંતુલિત સમીકરણમાં Br2 ના તત્વયોગમિતીય ગુણાંક જેટલો થતો નથી, જે દર્શાવે છે કે દરેક પ્રક્રિયા માટે પ્રક્રિયાના સંતુલિત સમીકરણ ઉપરથી એનું વિકલન વેગ સમીકરણ લખી શકાય નહીં. વિકલન વેગ સમીકરણ એ હંમેશા એના પ્રાયોગિક મૂલ્યોના આધારે પ્રાયોગિક રીતે જ એ નક્કી થતું હોય છે. એને ક્યારે આપણે સંતુલિત સમીકરણ ઉપરથી લખતા નથી. આ પણ એ પ્રાયોગિક મૂલ્યોના આધારે નક્કી થયેલું છે, જેમાં એના સાંદ્રતાના ઘાત એના તત્વયોગમિતીય ગુણાંક સાથે સમાન જોવા મળે છે. પણ જરૂરી નથી કે દરેકમાં આવું સમાન હોય જ. એક બીજું ઉદાહરણ જોઈએ, ધ્યાન આપજો. એક બીજી પ્રક્રિયા જોઈએ આવી જ, જે છે N2O5 ના વિઘટનની પ્રક્રિયા. N2O5 એનું વિઘટન થાય, જે NO2 અને O2 માં પરિણમે છે. NO2 અને O2 માં પરિણમે છે. જો આને આપણે સંતુલિત કરીએ તો 5 ઓક્સિજન છે, એને સંતુલિત કરીએ આપણે, 5 ઓક્સિજન સંતુલિત કરીએ, નાઇટ્રોજનને 2 સંતુલિત કરીએ. હવે અહીંયા આપણે ઓક્સિજનના જોઈએ તો 2 અને 2 4, જ્યારે અહીંયા 5 છે. નિપજમાં 4 ઓક્સિજન, પ્રક્રિયકમાં 5. તો આપણે 5 વાળાને 4 વડે ગુણી દઈએ અને આ 4 વાળાને 5 વડે ગુણવું પડશે. બરાબર, 5 કરવા પડશે, 5 વડે ગુણવાનું નથી. ઓકે, નાઇટ્રોજન થઈ ગયા 4 દુ 8. આને આપણે અડધા પણ કરી શકીએ જો કરવું હોય તો. 4 વડે અહીંયા ગુણીએ 4 દુ 8 થશે, તો અહીંયા પણ 8 કરવા માટે 4 મૂકી દો. નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન સંતુલિત થઈ જશે, 4 દુ 8, સોરી અહીંયા 4 નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજનના 2 હોવાથી આપણે 4 નાઇટ્રોજન કરવા અહીંયા 2 વડે ગુણવું પડશે. તો થઈ ગયા નાઇટ્રોજન, 2 દુ 4, 2 દુ 4 નાઇટ્રોજન પ્રક્રિયકમાં, 4 નાઇટ્રોજન નિપજમાં. હવે ઓક્સિજનની વાત કરીએ તો નાઇટ્રોજન સંતુલિત થઈ ગયું, ઓક્સિજનની સંતુલિત કરીએ. ઓક્સિજન છે 5 દુ 10 ઓક્સિજન. આ 10 ઓક્સિજનમાંથી અહીંયા 4 દુ 8 ઓક્સિજન છે અને આ બીજા 2, એટલે 10 ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયા. આ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયામાં ઓક્સિજનનો સહગુણક અથવા તત્વયોગમિતીય ગુણાંક નથી આપ્યો, એટલે 1 થશે. આ પ્રક્રિયા એમાં પ્રાયોગિક મૂલ્યોના આધારે જ્યારે આ પ્રક્રિયાનો તત્વયોગમિતીય ગુણાંક મેળવવામાં, પ્રક્રિયા વેગ અથવા વિકલન વેગ સમીકરણ મેળવવામાં આવ્યું, તો એ વિકલન વેગ સમીકરણનું સૂત્ર કંઈક આ પ્રમાણે મળે છે, -dr/dt. પ્રક્રિયા વેગ દર્શાવતું આ જે પદ છે એ એના પ્રક્રિયક N2O5 ની સાંદ્રતાના સમપ્રમાણમાં મળે છે. તમે અહીંયા જોઈ શકો કે આપેલા સમીકરણમાં, આપેલા વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયક N2O5 એની સાંદ્રતાનો ઘાત નથી આપ્યો, એટલે 1 કહેવાશે, પણ સંતુલિત સમીકરણમાં કેટલો છે? 2. તો આ પણ પ્રક્રિયા એમાં સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંકને આધારે એનું વિકલન વેગ સમીકરણ લખી શકાય નહીં. આમ પહેલી અને બીજી પ્રક્રિયા એ આકસ્મિક રીતે તત્વયોગમિતીય ગુણાંકની મૂલ્યો એ વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતાના ઘાત મૂલ્યો જેટલા મળે છે, જ્યારે ત્રીજી અને ચોથી પ્રક્રિયામાં જોઈ શકાય કે તત્વયોગમિતીય ગુણાંકોના મૂલ્ય એ એના સાંદ્રતાના ઘાતાંકના મૂલ્યો જેટલા મળતા નથી. આ બાબત દર્શાવે છે કે વેગ સમીકરણ એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય, સૈદ્ધાંતિક રીતે સંતુલિત સમીકરણ પરથી લખી શકાય નહીં. ઓકે, તો આને સમજાવવા માટે તમારે સમીકરણ અને એના વેગ વિકલન વેગ સમીકરણ યાદ રાખવા પડશે.
આ કેવી રીતે આવ્યું એ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે, આપણે એને યાદ રાખવાનું રહેશે. ઓકે, તો લખી દો. મિત્રો, હવે આપણે જોઈએ પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા વેગ માટે વિકલન વેગ સમીકરણ જો મળી જાય તો વિકલન વેગ સમીકરણ ઉપરથી એનો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય. તો પ્રક્રિયા ક્રમ નક્કી કેવી રીતે કરી શકાય એને આપણે ઉદાહરણથી સમજીશું અને એની વ્યાખ્યા જોઈએ. વિકલન વેગ સમીકરણ અથવા જેને વેગ રજૂઆત કહેવાય, પ્રક્રિયા માટે મળતા વિકલન વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાત છે એ ઘાતાંકોના સરવાળા ના મૂલ્યને સાંદ્રતાના ઘાતાંકોના કુલ સરવાળો ના મૂલ્યને તે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કહે છે. આમ પ્રક્રિયા ક્રમ મેળવવા માટે આપણી પાસે વિકલન વેગ સમીકરણ હોવું જોઈએ. આપણે કેટલીક સાદી પ્રક્રિયાઓ જે આગળ શીખી ગયા એની વાત કરીએ અને એના ઉપરથી પ્રક્રિયા ક્રમ મેળવીએ. જેમ કે હમણાં આપણે કેટલીક પ્રક્રિયાઓ જોઈ હતી. નંબર 1, H2 + I2 it gives 2HI. એક પ્રક્રિયા આવી જોઈ ગયા કે હાઇડ્રોજન વાયુ આયોડિન વાયુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન આયોડાઇડ નિપજ તરીકે બનાવે છે. આ પ્રક્રિયા એના સંતુલિત સમીકરણની વાત કરીએ, હાઇડ્રોજનના 2 પરમાણુ નિપજ બાજુ સંતુલિત કરીએ એટલે 2 વડે ગુણવું પડશે. એ જ પ્રમાણે આયોડિન એ પણ અહીંયા 2 છે જે સંતુલિત થઈ જાય છે. હવે આ પ્રક્રિયા એના માટે વિકલન વેગ સમીકરણ શું હતું? તો પ્રાયોગિક રીતે આનું વિકલન વેગ સમીકરણ મેળવી તો આપણે જે હતું આ રીતે -dr/dt પ્રક્રિયા વેગ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં દર્શાવાય એને વેગ નિયમ અથવા વેગ રજૂઆત કહેવાય, જેનું વિકલન વેગ સમીકરણ મળે છે k × H2 ની સાંદ્રતા × I2 ની સાંદ્રતા. પ્રાયોગિક રીતે મળતા આ વિકલન વેગ સમીકરણના આ સૂત્ર એની અંદર પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો કરીએ તો એ આપણને પ્રક્રિયા ક્રમ આપે છે. તો ધ્યાન આપજો બરાબર. તો આ પ્રક્રિયા એનો પ્રક્રિયા ક્રમ શું થાય? તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ મેળવીએ. વ્યાખ્યા જોઈ ગયા પ્રમાણે વિકલન વેગ સમીકરણ એમાં જે પ્રક્રિયકો છે H2 અને I2 એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. તો અહીંયા વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયક H2 અને I2 ની સાંદ્રતાના ઘાતાંકોનો મૂલ્ય છે 1, એનો સરવાળો લઈશું જે થશે એનો પ્રક્રિયા ક્રમ. આમ પ્રક્રિયા ક્રમનું મૂલ્ય આ પહેલી પ્રક્રિયા માટે મળે છે 2. જેનો પ્રક્રિયા ક્રમ 2 હોય એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 2 હોય એવી પ્રક્રિયાને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા ક્રમના જે મૂલ્યો છે એ પ્રક્રિયા ક્રમના મૂલ્યો 0 હોઈ શકે, પૂર્ણાંકમાં હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. જેમ કે બીજું ઉદાહરણ જોઈએ. આવી જ પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા બ્રોમિન માટે, જેમાં
H2 પ્લસ I2 ને બદલે Br2 પ્રક્રિયક તરીકે લેતા નિપજ મળે છે HBr. આ પ્રક્રિયા એના માટે પણ વિકલન વેગ સમીકરણનું પ્રાયોગિક મૂલ્ય જે મળે છે એ અગાઉ આપણે જોઈ ગયા. તો વિકલન વેગ સમીકરણ શું હતું યાદ કરો. આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ હતું આ રીતે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયક H2 ની સાંદ્રતા ઇન્ટુ Br2 ની સાંદ્રતા એની કેટલી ઘાત હતી યાદ કરો. તો આ પ્રક્રિયા માટે પ્રાયોગિક રીતે મળતા મૂલ્યમાં H2 ની સાંદ્રતા એની ઘાત નથી દર્શાવેલી એટલે 1, પણ Br2 ની સાંદ્રતાનું ઘાત કેટલો હતો 1/2. ઓકે. તો બીજા ઉદાહરણની અંદર આપેલી પ્રક્રિયા એનું વિકલન વેગ સમીકરણ આ પ્રમાણે પ્રાયોગિક રીતે મળે છે. જેના આધારે આપણે આ બીજી પ્રક્રિયા હાઇડ્રોજન બ્રોમાઇડ ઉત્પન્ન થવાની બીજી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ મેળવીએ તો આનો પ્રક્રિયાક્રમ આ પ્રમાણે મેળવી શકાય. પ્રક્રિયાક્રમ એટલે વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. સાંદ્રતાનો ઘાત કેટલો છે H2 માં 1 અને બ્રોમિનમાં 1/2. તો આ થશે 1 પ્લસ 1/2 જે મૂલ્ય થશે 3/2 અથવા જેને આપણે લખી શકીએ 1.5 જે એક અપૂર્ણાંક મૂલ્ય કહેવાય. એનો મતલબ કે પ્રક્રિયાક્રમનું મૂલ્ય પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર. આને દોડ ક્રમની પ્રક્રિયા કહીશું. પ્રક્રિયાનો જે પ્રક્રિયાક્રમ છે એ પ્રક્રિયાક્રમ મળે છે 1.5 અથવા 3/2. એના ઉપરથી આ દોડ ક્રમની પ્રક્રિયા કહેવાશે. આમ પ્રક્રિયા એ પૂર્ણાંક અથવા અપૂર્ણાંક મૂલ્ય હોઈ શકે છે. કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયા એમાં પ્રક્રિયાનો જે વિકલન વેગ સમીકરણ છે એ વેગ સમીકરણનું મૂલ્ય પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાના વેગનું મૂલ્ય એ અચળ હોય છે, અચળાંક જેટલું હોય છે. એનો અર્થ કે એમાં પ્રક્રિયકની સાંદ્રતા જો એનું મૂલ્ય વેગ અચળાંક k બરાબર હોય તો આને k એટલે આપણે આવું લખી શકીએ k ઇન્ટુ 1, જ્યાં 1 એટલે આવું લખી શકીએ k ઇન્ટુ r ની પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. કારણ કે કોઈ પણની સાંદ્રતાની શૂન્ય ઘાત હોય તો કોઈની શૂન્ય ઘાત એનું મૂલ્ય કેટલું થશે 1. આમ જો આપણે આ સમીકરણને હવે આ રીતે દર્શાવીએ કે -dr/dt પ્રક્રિયા વેગ એ આ રીતે દર્શાવીએ જેમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાત 0 મળે છે. તો આવી પ્રક્રિયા જેમાં સાંદ્રતાનું પદ દર્શાવેલું જ નથી ત્યાં સાંદ્રતાની ઘાત 0 કહેવાય. એટલા માટે સાંદ્રતાના ઘાતનું જે મૂલ્ય છે 0 એના ઉપરથી કહી શકાય કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એનો મતલબ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 0 થવો જોઈએ. પ્રક્રિયાક્રમ શું થશે 0. તો આ દર્શાવે છે કે પ્રક્રિયાક્રમ જે છે એ પ્રક્રિયાક્રમનું મૂલ્ય 0 હોઈ શકે. અહીંયા આપણે દર્શાવી દઈએ કે આમ પ્રક્રિયાક્રમનું મૂલ્ય જે છે એ 0 હોઈ શકે. એ ઋણ હોઈ શકે
પૂર્ણાંક હોઈ શકે કે અપૂર્ણાંક હોઈ શકે। પ્રક્રિયાક્રમનું મૂલ્ય કોઈ પણ સંખ્યા હોઈ શકે, શૂન્ય, ઋણ સંખ્યા, અપૂર્ણાંક હોઈ શકે કે પૂર્ણાંક હોઈ શકે છે। તો ટૂંકા પ્રશ્ન તરીકે અગત્યનો પ્રશ્ન છે, ઉદાહરણ સાથે તમારે એને તૈયાર કરવાનો રહેશે કે પ્રક્રિયાક્રમ એટલે શું, એનો ઉપયોગ આગળના ચેપ્ટરોમાં પણ આવશે। તો પ્રક્રિયાક્રમ તમને લખતા આવડવો જોઈએ એની વ્યાખ્યા અને આ ઉદાહરણને આધારે। ઓકે, હવે પ્રક્રિયાક્રમ બાદ પ્રક્રિયાના બે પ્રકારનો અભ્યાસ કરીશું। પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે એના આધારે એને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય। નંબર 1, પ્રાથમિક પ્રક્રિયા, અને નંબર 2, જટિલ પ્રક્રિયા। નામ ઉપરથી થોડી ખબર પડી જાય। પ્રાથમિક એટલે કે જે સરળ હોય, ટૂંકમાં કહીએ તો કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થાય છે અને નિપજ આપે છે। આવી એક જ તબક્કામાં પૂર્ણ થઈને નિપજ આપતી પ્રક્રિયાઓ એ પ્રમાણમાં સરળ પ્રક્રિયાઓ કહેવાય, જે પ્રાથમિક પ્રક્રિયાઓમાં સમાવેશ થાય છે। આવી પ્રક્રિયાઓ એ એક જ વારમાં એક જ તબક્કાની અંદર નિપજ આપે છે। જ્યારે જટિલ પ્રક્રિયાઓની વાત કરીએ તો ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાઓ જેમ કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ, ત્યાર પછી પ્રતિવર્તી પ્રક્રિયા બાદ ક્રમિક પ્રક્રિયાઓ, આ બધી પ્રક્રિયાઓ એ એક કરતાં વધુ તબક્કામાં એટલે કે ક્રમિક થતી હોય, પહેલો તબક્કો, બીજો તબક્કો, તો એવી જે પ્રક્રિયાઓ છે જે પ્રક્રિયાઓ એક કરતાં વધુ તબક્કામાં પૂર્ણ થતી હોય, એક કરતાં વધુ તબક્કામાં થતી પ્રક્રિયાઓ એ પ્રમાણમાં થોડીક જટિલ અથવા મુશ્કેલ હોય છે, જેને આપણે આ જટિલ પ્રક્રિયામાં વર્ગીકૃત કરી શકાય। જેમ કે આપણે વાત કરીએ ઇથેનનું દહન થવાની પ્રક્રિયા, C2H6 ઇથેન, એનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં, ત્યારે આપણે એની નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને H2O જેવા બાષ્પશીલ દ્રવ્યો અને સાથે સાથે દહનની ઉર્જા દર્શાવીએ છીએ। પરંતુ વાસ્તવમાં આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઇથેનની ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા દરમિયાન બીજા કેટલાક મધ્યવર્તી તબક્કાઓ ઉત્પન્ન કરે છે। મધ્યવર્તી અથવા વચગાળાના તબક્કા તરીકે એ જ્યારે પ્રક્રિયા પામે છે ત્યારે એમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એસિડ જેવા આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એસિડ, કાર્બનિક એસિડ જેવા બીજા કેટલાક પદાર્થોનું નિર્માણ કરે છે અને છેવટે પ્રક્રિયાના બધા તબક્કાઓને અંતે એ દહન ઉર્જા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન કરે છે। તો અહીંયા પ્રક્રિયાઓ આ રીતે ક્રમિક થતી હોય છે। એ જ પ્રમાણે કેટલીક પ્રક્રિયાઓમાં એક કરતાં વધુ નિપજ મળતી હોય જે જુદા જુદા તબક્કાની અંદર થતી હોય છે। તો ટૂંકમાં કહીએ તો એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયા થશે, જ્યારે એક કરતાં વધુ તબક્કામાં થતી આવી બધી પ્રક્રિયાઓ એ જટિલ પ્રક્રિયાઓમાં સમાવેશ કરી શકાય છે।
ઓકે, હવે આપણે વિકલન વેગ સમીકરણમાં આવતું જે પદ છે વેગ અચળાંક, એના એકમની વાત કરીએ. વેગ અચળાંક કે નો એકમ. વેગ અચળાંક કે એ વિકલન વેગ સમીકરણમાં આવતું એક પદ જેનો એકમ કોઈ નિશ્ચિત નથી. જુદી જુદી પ્રક્રિયાના ક્રમ પ્રમાણે વેગ અચળાંકનો એકમ એ પણ બદલાતો હોય છે. બરાબર, ધ્યાનથી સમજજો, MCQ માટે અને ટૂંકા પ્રશ્ન તરીકે પણ ખૂબ અગત્યનો. વેગ અચળાંકનો એકમ મેળવવા માટે આપણે એક પ્રક્રિયા, એનું વિકલન વેગ સમીકરણ લખીએ. ધ્યાન આપજો. અહીંયા ધારો કે એક પ્રક્રિયા છે n ક્રમની. n ક્રમની પ્રક્રિયા n ક્રમની પ્રક્રિયા એનો મતલબ કે એનો પ્રક્રિયા ક્રમ સ્મોલ n છે. n ક્રમની પ્રક્રિયા જેને આપણે દર્શાવી દઈએ R2P. આ એક પ્રક્રિયા છે જે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ સ્મોલ n છે, એટલે કે આ n ક્રમની પ્રક્રિયા છે. આવી પ્રક્રિયા એના માટે વિકલન વેગ સમીકરણ એનું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવતા મળે છે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયક R ની સાંદ્રતાની સ્મોલ n ઘાત. જો સાંદ્રતાની પ્રક્રિયકની સાંદ્રતાની ઘાત સ્મોલ n હોય તો જ એનો પ્રક્રિયા ક્રમ n થાય, તો જ આ પ્રક્રિયા n ક્રમની થાય. તો પ્રક્રિયા n ક્રમની છે એનો મતલબ કે એના વિકલન વેગ સમીકરણના આ સૂત્રમાં સાંદ્રતાનો ઘાતાંક એનું મૂલ્ય n થવું જોઈએ. આને આપણે નંબર 1 કહી દઈએ. હવે આ જે સમીકરણ મેળવ્યું એ સમીકરણમાં વેગ અચળાંક k એનો એકમ મેળવવા આપણે k ને કરતા બનાવીએ. તો વેગ અચળાંક k એને કરતા બનાવીએ. ધેરફોર આ k એને એમને એમ રાખીશું. r ની સાંદ્રતાનું ઘાત એ આ બાજુ આવશે છેદમાં, માટે આ થઈ જશે -1 r ની સાંદ્રતા એની n ઘાત ઇન્ટુ dr/dt ઇઝ ઇક્વલ ટુ k. હવે આ વેગ અચળાંક k નો એકમ મેળવવા માટે આપણે ડાબી બાજુ રહેલા પદો એના સાંદ્રતા અને સમયના એકમો મૂકીએ. તો ધ્યાન આપજો બરાબર, k નો એકમ મેળવીએ આપણે. k બરાબર અંશમાં આપેલા પદમાં dr એ આરની પ્રક્રિયકની મોલર સાંદ્રતા દર્શાવે, એટલે આ જે સાંદ્રતાનો ફેરફાર છે એના માટે આપણે આ રીતે દર્શાવી દઈએ. આ dr એ સાંદ્રતા દર્શાવતું પદ છે. અહીંયા છેદમાં પણ આ સાંદ્રતા દર્શાવે છે પ્રક્રિયકની, તો અહીંયા સાંદ્રતા દર્શાવે છે જેની ઘાત n છે, એટલે આપણે સાંદ્રતાની n ઘાત આવું લખી દઈએ. અહીંયા સાંદ્રતા એની 1 ઘાત થશે, કશું નથી આપ્યું તો અંશમાં સાંદ્રતાવાળું પદ એક વાર છે, માટે સાંદ્રતાનો 1 ઘાત થશે. જ્યારે નીચે છેદમાં સાંદ્રતાની n ઘાત આવું થશે. જ્યારે dr ના છેદમાં dt એટલે કે સમયનો ફેરફાર, જે સમયનું મૂલ્ય દર્શાવે છે, જેનો પણ ઘાતનું મૂલ્ય આપણે લખીએ તો એ થશે 1, સમયની 1 ઘાત. જો આના ઉપરથી k નો વેગ અચળાંક k નો એકમ મેળવીએ તો k નો એકમ થશે આ પ્રમાણે. k નો એકમ બરાબર, ધ્યાન આપજો, અંશમાં સાંદ્રતાની 1 ઘાત છેદમાં સાંદ્રતાની n ઘાત. જો આ સાંદ્રતાની n ઘાત અંશમાં લઈ જઈએ તો આ ઘાત n નું મૂલ્ય ઋણ થઈ જાય, માટે આ થશે સાંદ્રતાની 1 - n ઘાત. ઘાતનું મૂલ્ય અંશમાં લઈ જતા ઘાત ઋણ થઈ જશે, માટે આપણે સાંદ્રતાની ઘાત જે
અંશમાં તો એક હતી જ, સાંદ્રતાની ઘાત જે અંશમાં એક મૂલ્ય હતું જ, પણ આ n ઘાત ઉપર લઈ જતા એ -n થશે, માટે અહીંયા આપણે આવું લખી શકીએ 1 - n, અને સમય એની એક ઘાત એ પણ અંશમાં લઈ જઈએ તો એ થઈ જશે સમયની એક ઘાત જે હતી એ અંશમાં લઈ જતા એ પણ થઈ જશે -1. આમ કેના એકમ એને દર્શાવી શકીએ આ રીતે. કેનો એકમ થશે આ પ્રમાણે, સાંદ્રતાની 1 - n ઘાત ઇન્ટુ સમયની -1 ઘાત. હવે જુદી જુદી પ્રક્રિયા માટે કેનો એકમ કેવો થશે એને સમજજો બરાબર ધ્યાનથી. દાખલા તરીકે આપણે વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ધ્યાન આપજો. આ જો તમને આવડી જાય કેનો એકમ કોમન n ક્રમની પ્રક્રિયા માટે શું હતો, તો કેનો એકમ જે હતો એ આપણે મેળવ્યો આ પ્રમાણે કે સાંદ્રતાની 1 - n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે આપણે જુદી જુદી પ્રક્રિયા માટે આ જે કેનો એકમ છે એનો ઉપયોગ કરીએ અને એના ઉપરથી જુદી જુદી પ્રક્રિયા માટે વેગ અચળાંક કે એનો એકમ લખીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયાથી શરૂ કરીએ. ધારો કે એક પ્રક્રિયા જે શૂન્ય ક્રમની છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એટલે કે એનનું મૂલ્ય શૂન્ય હશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા એનો મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક શું હોવો જોઈએ? શૂન્ય. દેટ મીન્સ કે n = 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાનો ઘાતાંક n બરાબર 0 થશે. તો આવી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો કેનો એકમ શું થાય? તો વેગ અચળાંક કેનો એકમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ પ્રમાણે થશે. સાંદ્રતાની 1 અહીંયા n બરાબર શું મૂકીશું આપણે? 0. n બરાબર 0 મૂકીશું. n ની કિંમત 0 મૂકતા 1 - 0 ઇન્ટુ સમય ઇન્વર્સ. એટલે સાંદ્રતાની 1 - 0 લખો એટલે અહીંયા 0 બાદ કરવાથી કોઈ ફરક પડશે નહીં. એટલે આપણે આનો એકમ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ આવું લખી શકીએ. ધારો કે સાંદ્રતા મોલારિટીમાં હોય તો કેનો એકમ આ રીતે લખી શકીએ. સાંદ્રતા મોલારિટીમાં હોય તો એકમ લખી શકાય આ રીતે. કેનો એકમ થશે આ પ્રમાણે. સાંદ્રતા મોલારિટીમાં એટલે કે મોલ પ્રતિ લિટર લખીશું. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. અને સમય ધારો કે સેકન્ડમાં હોય તો સમય ઇન્વર્સ એટલે કે સેકન્ડ ઇન્વર્સ આવું કેનો એકમ લખી શકાય. આ વાત કરી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે આ જ પ્રમાણે જો પ્રથમ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે લખવું હોય, ધ્યાન આપજો. જો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ લખીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? જેમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાત 1 હોય તો એનો પ્રક્રિયાક્રમ પણ 1 થાય. એનો મતલબ કે n ની વેલ્યુ થશે 1. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 1 લેતા n બરાબર 1 લેવો પડશે અથવા n બરાબર 1 થશે. અને n બરાબર 1 મૂકીશું આ સમીકરણમાં તો એના ઉપરથી આપણે કેનો એકમ લખી શકીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ થશે સાંદ્રતાની 1 - n. પણ n બરાબર શું લખીશું? 1. તો n બરાબર 1 મૂકીશું એટલે આ થઈ જશે 1 - 1 એટલે કે 0. સાંદ્રતાની 1 - 1 અને સમય એની -1 ઘાત. આમ સાંદ્રતાની ઘાત 0 થઈ જશે. જો સાંદ્રતાની ઘાત 0 થઈ જાય
તો કોઈપણ પદની શૂન્ય ઘાત એનો મતલબ કે 1 થઈ જશે। તો સાંદ્રતાની ઘાતનું મૂલ્ય જો શૂન્ય થાય તો ઘાત શૂન્ય થાય એનો મતલબ કે એ પદ એનું મૂલ્ય 1 થઈ જશે। માટે સાંદ્રતા ઉપર કેનો એકમ આધાર રાખશે નહીં। તો યાદ રાખવાનું કેનો એકમ અહીંયા થશે સમય ઇન્વર્સ। કેનો એકમ શું થશે? સમય ઇન્વર્સ, જેને આપણે લખી શકીએ દાખલા તરીકે સમય સેકન્ડમાં હોય તો કેનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ, કલાકમાં હશે તો કલાક ઇન્વર્સ, વર્ષમાં હશે તો વર્ષ ઇન્વર્સ વગેરે। આ રીતે કેનો એકમ લખી શકાય। આમ કેના એકમનું જે મૂલ્ય છે એ કેનો એકમ એના ઉપરથી તમે પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી કરી શકો। પ્રશ્ન પૂછાય કે કયા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, એટલે કે વેગ અચળાંક કે સાંદ્રતા પર આધાર રાખતો નથી। તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક કે એમાં સાંદ્રતાની ઘાત શૂન્ય થાય છે, એટલે કે દૂર થઈ જાય છે। માટે વેગ અચળાંક કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાથી સ્વતંત્ર છે એમ કહેવાય। એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, બરાબર। આ જ પ્રમાણે આપણે કોઈ પણ પ્રક્રિયા એના માટે પ્રક્રિયા ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ લખી શકાય। હું અહીંયા લખું છું ચતુર્થ ક્રમની પ્રક્રિયા, જે n બરાબર 4 ધરાવે એનો એકમ લખું છું સીધો, અથવા તમે કોઈ પણ પ્રક્રિયા માટે લખી શકો। ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 4 થશે। ચતુર્થ ક્રમની પ્રક્રિયા એટલે આપેલા વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતાનો ઘાત જે છે કેટલો થવો જોઈએ? 4 થવો જોઈએ। તો સાંદ્રતાનો ઘાત 4 થાય ત્યારે એને ચતુર્થ ક્રમની પ્રક્રિયા કહેવાય। તો સાંદ્રતાનો ઘાત n બરાબર 4 મૂકીએ અને આ સમીકરણ ઉપરથી વેગ અચળાંક કે એનો એકમ મેળવીએ તો વેગ અચળાંક કે નો એકમ લખવા માટે n બરાબર 4 મૂકો અહીંયા 1 - 4 એટલે શું થશે? સાંદ્રતાની 1 - 4 એટલે કે -3 ઘાત। આમ અહીંયા થશે સાંદ્રતાની -3 ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ। વેગ અચળાંક કેના એકમમાં સમય ઇન્વર્સ તો આવશે જ દરેકમાં, પણ સાંદ્રતાની ઘાત કેટલી છે એના આધારે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય। સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હોય તો આવું લખી શકાય મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ આખાની -3 ઘાત ઇન્ટુ સમય સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ। આ રીતે કેનો એકમ લખી શકાય। એક એમસીક્યુ જોઈએ આપણે, ધ્યાન આપજો। ધારો કે કોઈ પ્રક્રિયા એના વેગ અચળાંક કેનો એકમ આપેલો છે, બીજું કશું જ આપ્યું નથી, તો કેના એકમ ઉપરથી આપણે કેવી રીતે નક્કી કરીશું કે પ્રક્રિયા ક્રમ કયો છે? ધારો કે પ્રક્રિયામાં વેગ અચળાંક કેનું મૂલ્ય આપેલું છે 5 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻⁴ ઘાત અને એનો એકમ આપેલો છે આ રીતે મોલ પ્રતિ લીટર ની -5 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। બરાબર, ધ્યાન આપજો। વેગ અચળાંક કે એના એકમ ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ કેવી રીતે નક્કી કરીએ? તો આ વેગ અચળાંક કે એમાં સમય ઇન્વર્સ તો દરેકમાં આવશે જ, આપણે એને નથી જોવાનું। આપણે શું જોવાનું છે? સાંદ્રતાના ઘાતનું મૂલ્ય જોવાનું છે। તો સાંદ્રતા મોલ પ્રતિ લીટરની ઘાત કેટલી આપેલી છે? -5। તમે જોઈ શકો સાંદ્રતાની ઘાતનું મૂલ્ય શું હતું? 1 - n। શેના માટે? n ક્રમની પ્રક્રિયા માટે। તો સાંદ્રતાની જે ઘાત છે એને આપણે સરખાવી દઈએ। કેના એકમમાં સાંદ્રતાની ઘાત 1 - n, એનું મૂલ્ય અહીંયા સાંદ્રતાના ઘાત તરીકે કેટલું છે? -5। હવે આમાં આપણે n નું મૂલ્ય શોધી કાઢીએ તો એ આપણો પ્રક્રિયાક્રમ થશે। જો n બરાબર 0 મળે તો એ શૂન્ય ક્રમની, n બરાબર 1 મળે તો એ પ્રથમ ક્રમની, n બરાબર 4 મળે તો એ ચતુર્થ ક્રમની પ્રક્રિયા કહેવાય। તો સાંદ્રતાના ઘાતનું જે મૂલ્ય છે એને આપણે 1 - n સાથે સરખાવીએ અને સાદુરૂપ આપીએ। આ -n જમણી બાજુ લઈ જઈએ તો +n થઈ જશે, -5 આ બાજુ આવશે તો +5 થશે।
ધેરફોર એનનું મૂલ્ય થશે 1 + 5 એટલે કે n બરાબર 6 માટે આ 6 ક્રમની પ્રક્રિયા થશે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 6 થાય છે. n બરાબર 6 મૂલ્ય દર્શાવે છે કે આનો પ્રક્રિયાક્રમ 6 થવો જોઈએ. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયામાં વેગ અચળાંક k ના એકમ ઉપરથી એની સાંદ્રતાનો ઘાત એને 1 - n બરાબર લઈને પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. ઓકે, આવા તમારા કોષ્ટકમાં જુદી જુદી શૂન્ય ક્રમની, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની દરેક પ્રક્રિયા માટે વેગ અચળાંકના મૂલ્યો તમારે ખાસ આ યાદ રાખવાનું. એમાં તૃતીય ક્રમની તો n બરાબર 3 મૂકી અને એનો એકમ નક્કી કરી શકાય. ઓકે, તો આ રીતે તૈયાર કરજો અને કેના એકમ જુદી જુદી ક્રમની પ્રક્રિયા માટે જાતે લખજો. ઓકે, થેન્ક યુ.